વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. તો હવે છે ત્રિકોણમિતિ ચેપ્ટરના સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. એ જો તમને આવડી ગયા હોય તો ટેક્સ્ટ બુક પેજ નંબર, જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એનો પેજ નંબર 156 તમે ઓપન કરી અને સ્વાધ્યાય 8.1 એનો જે પહેલો દાખલો છે તે આપણે અહીંયા ગણશું. તો એના માટે ટેક્સ્ટ બુકમાં એમ લખેલું છે કે ત્રિકોણ ABC માં જે ખૂણો B છે એ કાટખૂણો છે. પછી આગળ એમ કીધું છે કે AB નું માપ 24 આપેલ છે. પછી BC નું માપ 7 સેન્ટીમીટર આપેલ છે. તો તમારે નીચેના ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે. તેમાં 1 નંબર sin અને cos, 2 નંબર sin C અને cos C. તો હવે આગળના જે સૂત્રો તમને ન આવડતા હોય તો એને પાકા કરી લેવા અને પછી દાખલા શીખવાની ટ્રાય કરો. તો અહીંયા એમ તમને કીધેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો આપણે ત્રિકોણની વાત છે તો ત્રિકોણ દોરશું. ત્રિકોણનું નામ રકમમાં છે જ આપણી પાસે ABC, તો આપણે નામ આપશું ABC. ધ્યાન રાખવાનું કે B ખૂણો 90 છે એટલે આપણે B ને જે કાટકોણ હોય ત્યાં દર્શાવશું અને C બિંદુ અહીંયા આવશે. બીજું તમને આપેલું છે કે AB નું માપ 24 આપેલ છે. તો AB નું માપ લખશું આપણે 24 અને BC નું માપ 7 આપેલ છે. તો BC નું માપ આપણે લખશું 7. તો ધ્યાનમાં રાખવાની બાબત એ કે આવો દાખલો કોઈ પણ વાર પૂછાય પરીક્ષામાં તો પહેલા એ બાબત રાખવાની ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ તમારે મેળવી લેવા. તો એક બાજુનું માપ છે 24, એક બાજુનું માપ છે 7. તો હવે આનું માપ 24 છે, આનું માપ 7 છે. તો AC નું માપ કઈ રીતના મળે? તો આપણે ધોરણ 9 માં એક પ્રમેય ભણ્યા હતા. એનું નામ છે પાયથાગોરસનો તો આ પ્રમેય શું કે કર્ણ તમારે જોતો હોય તો બીજી બે બાજુ હોય એ બે બાજુના વર્ગોનો સરવાળો કરી નાખો એટલે તમને શેનું માપ મળે? કર્ણ. તો એના માટે આપણે અહીંયા ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો હવે જે B ખૂણો છે એ 90 છે એટલે અહીંયા કર્ણ બનશે 80. તો તમારે જો 80 નું માપ જોતું હોય, મેળવવું હોય તો 80 નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર આવું થાય. બસ ગમે તે દાખલો સ્વાધ્યાય 8.1 માં લગભગ બધા દાખલામાં તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો થાય. કારણ કે બે બાજુનું માપ આપેલું હશે, ત્રીજી બાજુનું માપ મેળવવાનું થાય. તો અહીંયા કિંમત મૂકશું. 80 ની કિંમત આપણી પાસે નથી તો 80 ની જગ્યાએ 80 સ્ક્વેર. AB નું માપ છે આપણી પાસે 24 તો AB ની જગ્યાએ લખશું 24 પણ અહીંયા એનો સ્ક્વેર છે. પછી પ્લસ અને BC નું માપ છે અહીંયા 7 તો આપણે BC ની જગ્યાએ લખશું 7. તો હવે 24 નો સ્ક્વેર કરવો પડે આપણે. તો ગુણાકાર કરવો તો તમને યાદ હોય તો 24 નો સ્ક્વેર થાય 576 અને 7 નો સ્ક્વેર થાય 49.
તો હવે આ બેનો સરવાળો કરશું આપણે. તો 576 પ્લસ 49 કરશો તો આનો સરવાળો મળશે 625. તો આપણને જે જવાબ મળ્યો 80 નો એ મળ્યો 625, પણ આપણે જવાબ જોઈએ છે, જે જવાબ મળેલ છે 80 નો સ્ક્વેર નો છે. તો ફક્ત જો 80 નું માપ જોતું હોય તમારે તો આનું 625 નું વર્ગમૂળ તમે કાઢો તો એ 25 થાય, તો તમને ત્રીજી બાજુનું માપ અહીંયા મળી જાય. એનું માપ કેટલું આવશે? 25 સેન્ટીમીટર. તો હવે ત્રણ બાજુના માપ હોય તો તમે ગમે તે જે ગુણોત્તર આપણને અહીંયા શોધવાના કીધા છે એ તમે શોધી શકો. તો જોઈએ આપણે sin a અને cos a. તો sin a શોધવાનું છે, ત્રિકોણ દોરવાની જરૂરિયાત નથી, પણ આપણે સમજવા માટે ફરીથી દોરી લઈશું. A B C માપ લખી લેશું 24 7 અને 25. તો હવે ધ્યાન આપો, પહેલા આપણે આ ગુણોત્તર શોધશું. તો sin a પહેલું સૂત્ર યાદ કરો. તો sin એટલે થશે સામેની બાજુ. તો આ બિંદુ જો a થી વ્યાખ્યાયિત કરવાનું છે, તો એ બિંદુથી સામેની બાજુ થશે BC. છેદમાં સૂત્ર યાદ કરો. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણ કોણ થશે? AC. આ થશે. તો હવે આની કિંમત મૂકી દો તો BC નું માપ 7 મળી જાય અને AC નું માપ આપેલ જ છે 25. તો તમને sin એની કિંમત મળશે 7/25. હવે એ જ રીતના cos નું મૂલ્ય આપણે શોધશું. તો એના માટે તમે એ બિંદુથી cos ને વ્યાખ્યાયિત કરશું. તો એ બિંદુએથી જો cos ને વ્યાખ્યાયિત કરો તો સૂત્ર આવશે sin નું સામેની બાજુ હતું જ્યારે cos નું પાછળની બાજુ થશે. તો અહીંયા એ બિંદુથી પાછળની બાજુ થાય AB, તો સૂત્રમાં AB આવશે અને છેદમાં કર્ણ આવશે AC. AB નું માપ આપેલ છે આપણી પાસે 24, જ્યારે AC નું માપ છે 25. તો આ બંનેની કિંમત આપણને મળી જાય. તો આટલું કામ આપણું પતી જશે. હવે બીજામાં એમ કીધું sin C અને cos C. તો બીજો ગણશું આપણે. એમાં તમને ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે sin C. તો હવે અહીંયા બિંદુ A હતું, અહીંયા બિંદુ C છે. તો C બિંદુએથી વ્યાખ્યાયિત કરશું. તો અહીંયા તમે કોઈ વ્યક્તિ ઊભી હોય તો તમે ઊભા હોય તો અહીંથી તમારી સામેની બાજુ થાય AB. તો sin C મીન્સ શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. ત્રિકોણમાં કર્ણ તો એક જ રહે. AB નું માપ છે તમારી પાસે 24. તો આપણે અહીંયા એની કિંમત મૂકશું 24 છેદમાં AC નું માપ 25. તો આ સિમ્પલ એની કિંમત મળી જશે. હવે cos C. તો cos C શોધવા માટે C બિંદુએથી cos ને વ્યાખ્યાયિત કરશું આ બિંદુએથી. તો સૂત્ર આવશે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો પાછળની બાજુ થશે BC અને કર્ણ થશે AC. તો BC નું માપ છે આપણી પાસે 7 અને જ્યારે AC નું માપ છે આપણા પાસે 25. તો તમને જે બે વેલ્યુ શોધવાની છે એ બે વેલ્યુ તમને આ રીતના મળી જાય. તો ખૂબ જ સરળ છે. તો હવે આપણે આગળના દાખલાનો અભ્યાસ કરશું. તો બીજા દાખલાની રકમ તમે જોઈ લો, વાંચો, ગણવાનો ટ્રાય કરો. તો બીજા દાખલામાં તમને એમ કીધું છે આપેલ આકૃતિમાં tan P minus cot R શોધો એવું તમને આપેલું છે. હવે આપેલી આકૃતિ તો ટેક્સ્ટ બુકમાં દોરેલી હશે. આ રીતની તમને આકૃતિ આપેલી છે.
તો એબીસી નામ નથી, પીક્યુઆર છે. એના માપ આપેલા છે તમને 12 સેન્ટીમીટર અને પીઆર નું માપ આપેલ છે 13 સેન્ટીમીટર. તો હવે નોટ યાદ કરો કે ગમે તે દાખલો આ રીતનો હોય તો તમારે ગમે તે દાખલામાં પાયથાગોરસનો પ્રમેય લગાડવો જ પડશે, કારણ કે બે બાજુના માપ હશે. બે બાજુના માપ છે આપણી પાસે, ત્રીજી બાજુનું માપ નથી. તો એને શોધવા માટે આપણે ફરીથી ત્રિકોણ PQR માં પાયથાગોરસનો પ્રમેય લેતા. તો અહીંયા જોઈએ તો Q બિંદુ છે, 90 નો ખૂણો છે એટલે કર્ણ થશે PR. તો સૂત્ર બનશે PR નો સ્ક્વેર બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો એક બાજુ છે PQ નો સ્ક્વેર પ્લસ બીજી બાજુ તમને મળશે QR નો સ્ક્વેર. બહુ ઉતાવળ નથી કરવાની, જે કિંમત હોય એ ધ્યાનથી મૂકવાની. ઘણીવાર કોઈ વસ્તુની કિંમત બીજી જગ્યાએ મુકાઈ જાય. તો અહીંયા PR ની કિંમત આપેલી છે, તો અહીંયા કિંમત આની શોધવાની નથી, ત્યાં આપણે કિંમત મૂકશું 13 નો સ્ક્વેર. PQ ની કિંમત આપેલી છે 12, તો ત્યાં મૂકશું આપણે 12 નો સ્ક્વેર. અને જ્યારે QR ની કોઈ કિંમત આપેલી નથી, તો જેની કિંમત નહીં હોય ત્યાં આપણે લખશું QR સ્ક્વેર. તો અહીંયા 13 નો વર્ગ કરતા આપણને જવાબ મળે 1, 6, 9 બરાબર 12 નો વર્ગ કરતા જવાબ મળશે 1, 4, 4 વત્તા QR નો સ્ક્વેર. તો નિયમ પ્રમાણે જે 144 છે કિંમત મેળવવાની થાય QR ની, તો 144 બરાબરની આ સાઈડ આવશે એટલે એની જે નિશાની છે એ આ સાઈડ પ્લસ છે, આ સાઈડ થઈ જશે માઈનસ. તો તમને જે જવાબ મળશે 169 માંથી 144 બાદ કરશો તો તમારી પાસે જવાબ વધશે 25. તો આપણે જોઈએ તો 25 જે છે એ QR સ્ક્વેર ની કિંમત છે. તો હવે QR ની કિંમત મેળવવા માટે આપણે એનું વર્ગમૂળ લેશું. તો 25 નું વર્ગમૂળ બધાને ખબર શું થાય 5 ગુણ્યા 5. તો આનો જવાબ આવશે QR નો 5. તો અહીંયા QR ની કિંમત આપણે લખી નાખશું 5. તો હવે બધી બાજુની કિંમત મળી ગઈ હોય તો આપણે કિંમત શોધી કાઢશું. તમારે કિંમત શોધવાની છે tan P minus cot R. તો એ શોધવા માટે આપણે અહીંયા આગળ શું લખ્યું તો અહીંયા આકૃતિમાં tan P ની કિંમત શોધવા માટે આપણે જો આકૃતિથી tan P વ્યાખ્યાયિત કરશું તો tan ની સૂત્ર પ્રમાણે tan અહીંયા તમે ઉભા હોય tan નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો અહીંયા તમે જો ઉભા હોય તો તમારી સામેની બાજુ થાય QR. તો સૂત્રમાં આવશે QR છેદમાં પાછળની બાજુ. તો પાછળની બાજુ થાય તમારી PQ. આ થશે પાછળની બાજુ. તો તમને અહીંયા tan P નું મૂલ્ય મળી જશે. કિંમત મૂકશું QR ની. તો QR ની કિંમત છે તમારી પાસે 5 અને PQ ની કિંમત છે તમારી પાસે 12. તો tan P ની કિંમત મળી ગઈ છે. હવે આપણે કિંમત શોધશું cot R. તો cot R ધ્યાન રાખવાનું કે જે બિંદુએથી કહ્યું હોય એ બિંદુએથી તમારે ત્રિકોણમિતિનો ગુણોત્તર વ્યાખ્યાયિત કરવાનું. તો અહીંયા કોટ વ્યાખ્યાયિત કરવાનું છે. બિંદુ છે R, તો આ બિંદુ છે, અહીંયા ઊભું રહી જવાનું. સૂત્ર યાદ હોવું જોઈએ કે કોટ એટલે શું થાય તો પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા પાછળની બાજુ થશે QR. તો આનું સૂત્ર બનશે QR છેદમાં પાછળની બાજુ થશે PQ સામેની બાજુ. તો હવે
કોટની કિંમત મળશે તમને કોટ r બરાબર, કારણ કે 5/q ની કિંમત કેટલી છે અહીંયા જોઈએ તો qr ની કિંમત 5 અને pq ની કિંમત 12, તો આનો જવાબ પણ મળશે 5/12. હવે તમારે જે શોધવાની છે કિંમત એ શોધવાની છે કે tan p cot r, તો tan ની કિંમત છે તમારી પાસે 5/12 એ મૂકશું, કોટ ની કિંમત છે તમારી પાસે 5/12 તો એ મૂકશું માઈનસ કરી, અને જો 5/12 5/12 કરીએ તો આપણે જવાબ મળશે 0. તો બીજા દાખલાનો તમારો આ જવાબ આવશે. પછી ત્રીજો દાખલો જોઈએ તો બધા જેને સમજાઈ ગયું હોય, સૂત્ર બધા આવડતા હોય, પોતાની રીતે પણ આગળ દાખલાની ગણતરી છે એ કરી શકો. એટલે જો ના કરી શકતા હોય તો હજી શીખો, ટ્રાય કરો, સૂત્ર ભાગ કરો, સમજો, અહીંયા ધ્યાન આપો એટલે આવડી જશે. તો ત્રીજા દાખલાની અંદર એક્ઝામ્પલ નંબર 3, એમાં તમને એમ કીધેલું છે જો sin a is equal to 3/4, એટલે કે sin a બરાબર 3/4 હોય તો તમારે cos a અને tan a ની ગણતરી કરવાની છે. cos a અને tan a આની કિંમત કેટલી થાય તમારે શોધવાની છે. તમને એક વેલ્યુ આપેલી છે, વેલ્યુ કોઈ પણ આપેલી હોય તો એનો ઉપયોગ હોય એના માટે જ આપેલી હોય. તો તમારી પાસે વેલ્યુ છે sin a બરાબર 3/4. આ દાખલા છે ઘણી બધી રીતે કરી શકો, પણ અહીંયા આપણે આકૃતિ દોરીને દાખલો કરશો તો એક આકૃતિમાં ધ્યાનમાં રાખવાની બાબત એ કે જે એ બિંદુએથી તમે વ્યાખ્યાયિત કરશો તો જે બિંદુએ વ્યાખ્યાયિત કરવાનું હોય તે બિંદુને તમે કાટખૂણે દર્શાવી શકો નહીં. આથી આપણે એ બિંદુ અહીંયા લેશું, અહીંયા તો ગમે તે લઈ શકો, બી બિંદુ અને અહીંયા સી બિંદુ. હવે યાદ કરો કે sin એનું સૂત્ર શું થાય, યાદ કરીએ આપણે તો sin એટલે થાય સામેની બાજુ, તો સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો હવે આપણે જોઈએ તો એ બિંદુ અહીંયા છે, અહીંયા આપણે ઊભા હોય અને જોઈએ તો આપણી સામેની બાજુ થાય આ. તો આપણે લખશું અહીંથી સામેની બાજુ આપણી છે BC છેદમાં કર્ણ થશે AC. તો હવે આનું મૂલ્ય તો તમને રકમમાં જ આપેલું છે, આનો જવાબ કેટલો છે 3/4. તો આપણી પાસે એક સૂત્ર મળશે કે બે બાજુનો ગુણોત્તર છે તમારી પાસે BC ના છેદમાં AC બરાબર 3/4. આના બરાબર કોઈ કિંમત મેળવવા માટે આપણે કોઈ અચળાંક ધારી લઈએ તો કે ધારતા. તો હવે તમે બંને બાજુની કિંમત અલગ અલગ મેળવી શકો. તો BC ની કિંમત આપણે લખી શકીએ કે કદાચ 3 કે હોઈ શકે, અને AC ની કિંમત આપણે લખી શકીએ કે કેટલી હોય 4 કે. તો હવે અહીંયા કિંમત દર્શાવશું, BC ની કિંમત છે 3 કે અને AC ની કિંમત છે 4 કે. તો હવે ફરીથી પાછું જે વસ્તુ હતી ત્યાં જ કોઈ છે, બે બાજુના માપ છે, ત્રીજી બાજુનું માપ નથી. તો આ શોધવા માટે આપણે ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો પાયથાગોરસના પ્રમેય મુજબ 90 નો ખૂણો છે B, તો કર્ણ થશે AC. તો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. AC નું માપ છે તમારી પાસે 4 કે, તો AC ની જગ્યાએ આપણે વેલ્યુ લખશું 4 કે બરાબર AB નું માપ
નથી આપણી પાસે, તો એબી ની જગ્યાએ આપણે રાખશું એબી. અને જ્યારે બીસી નું માપ આપણી પાસે છે 3K, તો બીસી ની જગ્યાએ આપણે લખશું 3K. તો હવે 4 નું વર્ગ કરીએ તો 16 મળશે. એ જ રીતના આ સાઈડ આપણે જો 3 નો વર્ગ કરીએ તો આપણને જવાબ મળશે 9. તો જે 9 છે એ આ સાઈડ એની નિશાની છે પ્લસ છે. તો હવે બરાબરની બીજી સાઈડ જાય તો એની નિશાની કેવી થઈ જાય? માઈનસ. તો 16K નો સ્ક્વેર માઈનસ 9K નો સ્ક્વેર બરાબર તમને જવાબ મળશે AB નો સ્ક્વેર. AB ની કિંમત મેળવવાની છે, તો AB નો સ્ક્વેર બરાબર 16 માઈનસ 9 કરો તમે તો તમારી પાસે જવાબ આવશે કેટલો આવશે? 16 માંથી 9 જાય તો 7. તો હવે AB નો કિંમત મેળવવાની છે, સ્ક્વેર ની નહીં. તો AB ની કિંમત મેળવવા માટે આપણે 7 નું વર્ગમૂળ લઈશું. તો 7 નું વર્ગમૂળ થશે √7 અને k સ્ક્વેર નું વર્ગમૂળ આવશે k. તો આપણી પાસે AB ની કિંમત હવે મળી જાય √7k. તો હવે બધું આપણે કિંમત છે મેળવી શકીએ. પહેલું આપણે શોધશું cos A. તો એ બિંદુએ અહીંયા છો ત્યાંથી વ્યાખ્યાયિત કરવાનું છે cos. તો સૂત્ર નંબર 2 પ્રમાણે cos એટલે થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા AB છે પાસેની બાજુ છે અને છેદમાં કર્ણ છે 80 છે. AB નું માપ છે તમારી પાસે હમણાં જ મેળવેલ છે √7k અને AC નું માપ આપેલું જ હતું 4k. તો k કેન્સલ થઈ જાય તો તમારો જવાબ આવશે √7/4. હવે એ જ રીતના આપણે tan A ની કિંમત શોધશું. તો tan A બરાબર આપણે જો સૂત્ર યાદ કરીએ તો અહીંથી વ્યાખ્યાયિત કરીએ એટલે tan એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ભાઈ સામેની બાજુ છે BC છેદમાં પાસેની બાજુ છે AB છે. તો BC ની કિંમત 3k થાય. તો હવે લખશું અહીંયા 3k. AB ની કિંમત હમણાં શોધેલી કેટલી શોધેલી છે? AB ની કિંમત √7k. તો અહીંયા પણ k કેન્સલ થઈ જશે તો આપણને અહીંયા કિંમત મળશે 3/√7. તો બધા દાખલા છે આ રીતના છે. તમે ઘરે ગણવાની ટ્રાય કરી શકો. અને બીજો જે આગળના દાખલાનો અભ્યાસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર મળે.
સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.